કે આપણે તડકો લાગે ત્યાં હા તો કંઈક વાદળા સારો જબ વાદળા કર્યા નહીં વરસાદ થઈ જાય સારું મજા આવી જાય વાયરસ સિવાય બીજું કાંઈ જ નહીં ઉડેલું હોય ને આ બધું દેખાતું જ નહીં કંઈ અત્યારે જો અચાનક હાથી ક્યાંથી આવી ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી સ્વાગત છે ફરીવાર નવા બ્લોગની અંદર તો સવાર બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે અને વાડીએ તો સવારમાં આવતા રહ્યા મસ્ત મજાનું વાતાવરણ આ તો ગરમી નથી એટલી બધી વાદળ સાહેબ નક્કી હાય તો કે શું કરે કામકાજ क्या ने शर्मा है सुखी आवड़તું કહી દે હા જો વાળો બળો આ કંઈ ઢોરા બાંધવાનો ભેંસું સાર નાખવાનું બધું કામ કદાય વાળામાં રાખવાનું ના તો મસ્ત વાતાવરણ ઠંડો પવન બહાર જ વિડીયોમાં કાલ તમે ગરમીનો વિડીયો બનાવ્યો તો આ તો ગરમી નહીં એટલી કેવું કંઈ અને આપણી ફેમિલી નિવ્યાંશ માહી બધા અહીંયા રમેલા થાય કે તું કે નિવ્યાંશ આગે દે તોલો જય માતાજી મિત્રો લસણ ફૂલ મારે રવિવાર છે પ્રિયા એમના ખાવાનું કરવાનું કેટલા રવિવાર ભર્યા ઉપવાસ કરે રવિવારના કેટલા રવિવાર રહ્યા 12 મહિના રવિવાર કરવાનો કેટલા થયા કેટલા થયા 2-3 મહિના 2-3 વાર થયા રવિવાર તો ઘણો થયો એક તે 2 મહિનામાં ના આવે કે એટલા બધા રવિવાર 4 રવિવાર આવે બહુ તો કાલે તો ગરમી બહુ જ નહીં ને એટલે અને જો કાલે પોતરામાં પાણી સાથે તો આપણે ગરમ ઠંડો તેના માટે અને તે કશું નહીં કરવું હતું તો ઠંડો પવન મસ્ત હોય વાદળ સાયો છે અને ઈચ્છે વધારે ખુશીની વાત એટલો કે જોઈ લો હવામાનમાં તે બદલાવ થઈ ગયો હા તો ગરમી નહીં એટલું બધી સારું કે બહાર હાથવાનું બનાવે જમવાનું કે આપણે તડકો લાગે ત્યાં હા તો કંઈક વાદળા સારો જબ વાદળા કર્યા નહીં વરસાદ થઈ જાય સારું મજા આવી જાય ગરમી લાગતી બરોબર પીએ જવા માટે થઈ ગયા રેડી અને આપણે પણ રેડી તડકો એવો ખાવાના સમય નીકળ્યો તો ચલો બધું રેડી તો બાઇક પણ રેડી તો આપણે ગયા હતા લુણી ચણા મૂકતાને મૂકવાના પિયર અને થોડાક દિવસ માટે શું કે માહી અમને વેકેશન છે તે શાળાના એના માટે પિયર જઈ આવે ઘણા દિવસ થયા હતા આમ તો ગયા હતા પણ માત્ર 24 કલાકે ના રોકાતા 12 કલાક કે 8 કલાક રોકીને આવતા રહેતા 4 થી 5 દિવસ રોકાશે લોકો એટલે જઈએ હે આપણે પાછા ઘરે આવતા રહ્યા આપણે એવું લાગશે તો જઈશું અને અત્યારે નદીમાં આપણે અમારા ગામથી નદી 2 કિલોમીટર બનાસ નદી છે કંઈક આટલી દૂર અત્યારનો કંઈક જો કે સુરત દાદા વરસાદ કારણ કે ઉડે વધારે અહીંયા થોડું ગરમી રોજ કરતાં ગરમી ઓછી હતી એ આપણે તો ગામડાથી બ્લોગ લઈને આવે છે સવારથી સાંજે તમને બતાવું કે ગામડામાં કેવું બધું હોય અને ત્યાં કલ્ચર કેવું ગામડાના લોકો કેવું તેના જીવન વિશે કેવું એ બધું બતાવવાનું કેવા લાગે છે એ મને કમેન્ટમાં જણાવતા જાજો ને જો કે નજીક સમય અહીં બધે પાણી હેઠતું હોય પણ ત્યાં ખાલી એ પણ આપણા ઘણા વિડીયો તમે જોવા હોય ને તો યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો બાકી ખૂબ એને આપણે વિડીયો બનાવી બનાસ નદીને કે પાણી
હતું પણ નહોતું કોને જે અત્યારે આપણે તમે બતાવલા રહે જે ડબલ હતું. તો ચાલો મળીશું એટલે ગયા હતા આમ તો લુણી ચડાવવા મૂકી તો આવતા નથી આવ્યા હતા આટલું બધું હવાન ખરાબ નહોતું અત્યારે મૂકે તમને બતાવું કે કેટલી ભયંકર આવે છે અત્યારે હાથી એવી આવી વાત મૂકી દો જો કે આપણા વાયરસ છે બીજું કાંઈ જ નહીં એના ઉડેલું છે ને હવે દેખાતું જ નહીં કંઈ અત્યારે જો અચાનક હાથી ક્યાંથી આવી કેટલું ઉડેલું જો ગામડામાં કંઈક હોય ને આવું